સર પેલું ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડી મૂળ કિંમતે મૂળ મને પરત કરવાના હોય ત્યારે ડિબેન્ચર બહાર પાડતી વખતે નોંધ પહેલું બેંક ખાતે ઉધારથી ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે, બીજું ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધારથી ડિબેન્ચર ખાતે, પછી ત્રીજું ડિબેન્ચર પરત કરતી વખતે આમ નોંધ ડિબેન્ચર ખાતે ઉધારથી ડિબેન્ચર હોલ્ડર ખાતે, ડિબેન્ચર હોલ્ડર ચૂકવણી કરવામાં આવે ત્યારે નોંધ ડિબેન્ચર હોલ્ડર ખાતે તે બેંક ખાતે. બીજું ડિબેન્ચર પ્રીમિયમ થી બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાના હોય ત્યારે, બીજું ડિબેન્ચર બહાર પાડતી વખતે નોંધ પહેલું બેંક ખાતે ઉધાર, ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે, બીજું ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, ડિબેન્ચર ખાતે તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે, ડિબેન્ચર પરત કરતી વખતે નોંધ ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે, પછી ચોથું ડિબેન્ચર હોલ્ડર ચૂકવણી કરવામાં આવે ત્યારે નોંધ ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે. પછી ત્રીજું ડિબેન્ચર વટાવથી બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાનો હોય ત્યારે, પછી પહેલું બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે, બીજું ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે, પછી ડિબેન્ચર પરત કરતી વખતે નોંધ ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે, પછી ડિબેન્ચર હોલ્ડર ચૂકવણી કરવામાં આવે ત્યારે પહેલું ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે. ઓકે ધ્યાન આપજો. ઇનફ છે. મેઇન શું છે તમારી જે ત્રણ આમનોન છે પહેલા એનું હેડિંગ યાદ રાખો કે જ્યારે ડિબેન્ચર મૂળ કિંમતે પરત કરવાના. ડિબેન્ચર તમે ત્રણ રીતે બહાર પાડી શકો, મૂળ કિંમતે બહાર પાડી શકો, વટાવથી બહાર પાડી શકો અને પ્રીમિયમથી બહાર પાડી શકો. અગર તમે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડો છો તો તમારે બેઝિક આમનોન અહીંયા ડિબેન્ચરની રકમ એક સાથે મંગાવી. એટલે જે પહેલી તમે આમનોન લખતા તે જ આમનોન લખવાના. આપણે અરજી વખતે યાદ છે અરજી તો મૂડી ને મૂડી તો અરજી તો મૂડી આવે, સોરી તમારી બેંક તો અરજી આવે અને અરજી તો મૂડી આવે. તો અહીંયા પહેલી આમનોન એ જ છે, પણ અહીંયા જ્યાં તમે મૂડી બોલો ત્યાં ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર. તો પહેલી આમનોન તમારી આવે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, સોરી પહેલી આમનોન તમારી આવે બેંક ખાતે ઉધાર તો ડિબેન્ચર અરજી ને મંજૂરી ખાતે. બીજી આમનોન આવશે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર. પહેલા ખાલી પહેલી આમનોન પર ફોકસ કરો. અગર તમારા દાખલામાં પ્રીમિયમ છે તો પ્રીમિયમનો નિયમ શું છે, જેમ મૂડી સાથે જમા થાય તેમ ડિબેન્ચર સાથે જમા થાય. અગર પ્રીમિયમ છે તો ખાલી તમારું જ્યાં ખાલી જગ્યા ટકાનું ડિબેન્ચર બોલ્યા હતા પ્રીમિયમ જમા થઈ જશે, અને વટાવ છે તે આમનોનમાં તમારી ઉધાર થઈ જશે. એટલે તમારી બેંક ટુ અરજી તો સેમ જ રહેશે, પછી અરજી ટુ ડિબેન્ચર ટુ પ્રીમિયમ અને વટાવ હોય તો બેંક ટુ અરજી, અરજી વટાવ તે ડિબેન્ચર. પછીની બે આમનોન બંનેમાં સેમ છે, કારણ મૂળ કિંમતે પરત કરો એટલે ત્રણમાં સેમ આમનોન આવે. ડિબેન્ચર હોલ્ડર તમારા ગેટ પાસે ઊભા છે, એ લોકો તમારા ડિબેન્ચર લઈને આવ્યા છે અને તમારા પાસે પૈસા માંગે છે, એટલે એ લોકો બધા તમને ડિબેન્ચર આપી દેશે. એ લોકો બધા તમને ડિબેન્ચર આપશે. એટલે ડિબેન્ચર આપશે એટલે તમારા હાથમાં ડિબેન્ચર આપશે, કોઈ આપ્યા ડિબેન્ચર હોલ્ડર, એટલે ડિબેન્ચર સાથે ઉધાર ડિબેન્ચર હોલ્ડર. અને પછી તમે તમારા કાઉન્ટરમાંથી એને પૈસા આપી દેશો, કેશ કાઉન્ટરમાંથી. પણ તમે ચેક આપશો, બધાને ચેક લખીને આપશો. એટલે બેંક જાય તો જમા, ને કોને આપો છો ડિબેન્ચર હોલ્ડરને. એટલે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે. એટલે બાકીની બે આમનોન છે તે ત્રણે ત્રણમાં તમારે સેમ જ ઇફેક્ટ આવે છે, એટલે એનો બહુ વિચાર નહીં કરવાનો. ખાલી ત્રણ વાક્ય આમ ગોખી જ કાઢજો આમનોન જો, પણ થોડું લોજિકથી ગોખજો તો તમને બી ભણવાની છે ને સમજવાની મજા આવે. ચાલો ઉદાહરણ નંબર 12 પર આવી જાઓ. ઉદાહરણ નંબર 12 એટલે પેજ નંબર તમારો એટલે પેજ નંબર છે 28. આવી જાઓ. દીપ વાંચો પહેલો દાખલો. ઓકે સર. એક્ઝામ્પલ નંબર 12. નીચેના વ્યવહારો પરથી ફક્ત ડિબેન્ચર બહાર પાડવા અંગેની આમનોન લખો. પહેલું છે ₹100 ની મૂળ કિંમતના 10%ના 5000 ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા, જે મૂળ કિંમતે પરત કરવામાં આવે છે. ચાલો હવે ધ્યાન આપજો. અહીંયા ભલે બહાર પાડવાની એકલી આમનોન લઈ છે, પણ આપણે બધા એ લોકોએ સેપરેટ અલગ કરી દઈએ આપણે બધામાં બધી આમનોન લખી. પેલું એ જોવાનું ડિબેન્ચર 10% વાળા છે,
તમે કેવી રીતના બહાર પાડ્યા એ જોઈ લો તો કેવી રીતના બહાર પાડ્યા છે મૂળ કિંમત અને પરત કેવી રીતના કરવાના એ જો તો પરત બી કરવાના છે મૂળ કિંમતે. તમારે રીત નંબર 1 આવશે મૂળ કિંમતે બહાર પાડવાની, મૂળ કિંમતે પરત કરવાની. હવે શું કરવાનું હું બોલું છું તે બહુ સમજ. પહેલા છે ને તમારે 4 ભલે અહીંયા ખાલી 12 પાની આમનું લખ્યું છે, આપણે બધી જ આમનું લખી દઈશું. પહેલા આપણે 4 આમનું લખી દઈએ. 10% ડિબેન્ચર છે, અંડરલાઈન કરો મૂળ કિંમતે બહાર પાડીએ, આ અંડરલાઈન કરો ને બીજું મૂળ કિંમતે પરત. ચાલો મૂળ કિંમતે બહાર પાડ્યા છે ને મૂળ કિંમતે પરત એટલે પહેલી જ આમનું તમારે બેઝિક આવશે. તમારે શું કરવાનું ધ્યાન આપજો કઈને દાખલો બનાવી છે અહીંયા પહેલા આમનું બધી લખી દે પછી. ચાલો ધ્યાન આપજો પહેલા. તો પહેલી તમારી આમનોંધ આવે તમે અહીંયા પહેલા ધ્યાન આપજો પછી લખજો બેંક ખાતે ઉધાર, બરાબર છે, તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. આ પહેલી આમનોંધ લખી બરાબર. પહેલા અહીંયા આમનોંધ લખવાનું, અહીંયા બીજું કઈ નહીં તમને કેવું એ પ્રમાણે જ. બીજી આમનોંધ મૂળ કિંમતે જ બહાર પાડ્યા છે એટલે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર તે કેટલા ટકા વાળા છે 10%ના ડિબેન્ચર. અગર સમજી લો કે કદાચ પ્રીમિયમ થી બહાર પાડે તો અહીંયા પ્રીમિયમ ખાતું જમા થાય ને વટા હોય તો વટા ઉધાર થાય. તો ત્રીજી ને ચોથી કેવી છે પરત કરવાની આમનોંધ. એ તો બધામાં સેમ છે. મૂળ કિંમતે પરત કરો છો ને એટલે ડિબેન્ચર હોલ્ડર 12 ઉભા છે એ લોકો તમને ડિબેન્ચર આપશે એટલે 10%ના ડિબેન્ચર ખાતે ઉધાર. શાંતિથી સમજજો તે 10%ના ડિબેન્ચર ખાતે ઉધાર એ કોણ ડિબેન્ચર આપે છે ડિબેન્ચર હોલ્ડર ખાતે. અને રકમ પરત કરશો એટલે ડિબેન્ચર હોલ્ડર ને તમે પૈસા ઓલે ભાઈ પૈસા લઈ જાઓ એટલે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે પૈસા જશે તે બેંક ખાતે. ઓકે. અગર મૂળ કિંમતે પરત કરવાનું તો આ બે આમના બધામાં સેમ જ રહેશે. આમ વિઝ્યુલાઇઝ કરવાનું કે ડિબેન્ચર હોલ્ડર 12 ઉભા છે લે ભાઈ ડિબેન્ચર આપણે ડિબેન્ચર લેવાના એટલે ડિબેન્ચર આવ્યા એટલે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર આવ્યા ડિબેન્ચર ખાતે ઉધાર. તો ડિબેન્ચર આવ્યા એટલે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર તે ડિબેન્ચર હોલ્ડરને પૈસા આપે. હવે ધ્યાન આપો રકમ કેવી રીતે લખવાની બહુ સમજો. એકદમ સિમ્પલ છે, એકદમ સિમ્પલ દાખલા. આના જેવા સિમ્પલ દાખલા કોઈ એકાઉન્ટમાં તમારે નહીં મળે. તમે કેટલા ડિબેન્ચર બહાર પાડલા ભાઈ? કેટલા ડિબેન્ચર બહાર પાડલા જો તો 5000. ઓકે ને એક ડિબેન્ચર ની વેલ્યુ કેટલી છે? 100 રૂપિયા. ઓકે મૂળ કિંમતે બહાર પાડો 100 રૂપિયા લખી બહાર પાડો છો ને એટલે 5000 ગુણ્યા 100 કરો 5 લાખ. 5 લાખ થાય. હવે જો કે ના ચાલે છે બરોબર જો સાંભળો અહીંયા બધી આમનું જ લખવાની છે 5 લાખ 5 લાખ. હવે તમારે કઈ નહીં વિચારવાનું 5 5 થઈ ગયો. હવે અરજી ને મંજૂરી અહીંયા જો કેટલા છે અહીંયા કેટલા છે અરજી મંજૂરી 5 લાખ છે. તો બેઠું આમ એક પરથી એક વાળા પછી વાળો તારા પછી મારો એમ ચાલ્યા જ કરો લખો. હવે જો અહીંયા 10%નો ડિબેન્ચર ઉધાર છે તો ઉપર જોઈ લો કેટલા છે 5 લાખ બરાબર છે. વાળા પછી વાળો ચાલે અહીંયા પણ 5 લાખ અહીંયા પણ 5 લાખ. ડિબેન્ચર હોલ્ડર તો કેટલા છે 5 લાખ. એક પર એક ખો આવ્યા કરો 5 લાખ 5 લાખ. ઓકે વિથ લોજિકલ લખ્યું છે લખો ચાલો બરાબર. હેડિંગ કિંમતે 12 જો તમે 6 દાખલા છે 6 ઇંચ દરેક એક એક દાખલો કરી દો એટલે મોર દેન ચાલો કોઈ હેડિંગ તમે લખજો હે તમે હેડિંગ લખીને લખજો કે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા અને મૂળ કિંમતે પરત કર્યા. તમે હેડિંગ આપે લખજો તમને મજા આવે. પહેલા શું કરવાનું આમનું લખી દેવાનું પછી આ પહેલું લઈ પછી આમ તમને સમજાયું કે વાળા પછી વાળો જ આવે.
આપણે ફક્ત 12 પાડવાના ને ફક્ત 12 પાડવાના બે એમ નથી આપણે બધી આમ લખી દીધું. ચાલ થઈ ગયા લખાઈ ગયા આમનો હા સર બાકી જોડે પહેલા શું કરવાનું ખાલી આમનો લખો પછી અમાઉન્ટ જેમ કીધું એક ફિલઅપ કર્યો પછી બીજો પછી ત્રીજો ચોથો એ તો તમારે ફિલઅપ કરો. હવે કોઈનું બાકી હોય ને તમારા બંનેના ગ્રુપ પર વોટ્સઅપ કરી દીધેલો છે એમાં તમે એકવાર જોઈ લેજો શાંતિથી. હવે નેક્સ્ટ વાંચો દીપ બીજો દાખલો વાંચો. ઓકે સર. બીજું, ₹100 ની મૂળ કિંમતના 10% 5,000 ડિબેન્ચર 5% વટાવે બહાર પાડ્યા જે મૂળ કિંમતે પરત કરવાના છે. બે વસ્તુ માર્ક કરવાની ભાઈ કેવી રીતે બહાર પાડ્યા અને કેવી રીતના પરત કરવાના છે. પરત કેવી રીતના કરવાના છે મૂળ કિંમત. ભાઈ મૂળ કિંમતે પરત કરવાનું એટલે પેલું ડિબેન્ચર નું તમે વિઝ્યુલાઇઝ કરવાનું. મૂળ કિંમતે પરત કરવાનું એટલે ખાલી જગ્યા ટકાનું ડિબેન્ચર હોલ્ડર ધ બેંક બરાબર છે. હવે 10% ડિબેન્ચર 5% વટાવે બહાર પાડ્યા એટલે વટાવટી બહાર પાડ્યો 100 નો ડિબેન્ચર છે એટલે 100 ના 5% કરો એટલે કેટલા રૂપિયા વટાવ થયો 5 રૂપિયા. પેલા હામ થયો 100 નો ડિબેન્ચર છે એટલે 5 રૂપિયા વટાવ થયા એટલે તમને કેટલી રકમ મળશે ખબર છે વ્યક્તિ પાસેથી 100 રૂપિયા તમારો ડિબેન્ચર તમે એને 5 રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યો એટલે વ્યક્તિ પાસેથી મળશે રકમ કેટલી 95 રૂપિયા ખાલી 95 મળશે બરાબર છે. 5% ડિસ્કાઉન્ટ આપ્યું છે ને. હવે ધ્યાન આપજો બોલો ડિબેન્ચર વટાવટી બહાર પાડો તો આમનો શું તો બેઝિક આમનો જ બેંક કે ડિબેન્ચર અરજીને મંજૂરી અને વટાવ તમારું નુકસાન એટલે ઉધાર થાય એટલે ડિબેન્ચર અરજી મંજૂરી ડિબેન્ચર વટાવ તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર એટલે એક જ આમનો તમારે રકાવ છે બાકી કઈ આવશે નહીં ફરક બધું સેમ રહેશે. ચાલો અંડરલાઈન કરો પેલા 5% વટાવે બહાર પાડ્યા પહેલી વસ્તુ અને બીજું મૂળ કિંમતે પરત બીજી વસ્તુ. ચાલો હવે આમાં થોડી ગણતરી છે હું તમને લખાવું છું બરાબર લખી દો પેલા લખો ડિબેન્ચર દીઠ વટાવ લખો ડિબેન્ચર દીઠ વટાવ 100 નો ડિબેન્ચર છે ગુણ્યા 5 એટલે 5 રૂપિયા આજે લખવું કામનું હતું નીચેની માટે ડિબેન્ચર દીઠ મળેલ રકમ બોલો 100 રૂપિયાનો ડિબેન્ચર વસ્તુ 100 રૂપિયાની છે તમે 5 રૂપિયા ડિસ્કાઉન્ટ આપો છો તો તમને મળશે કેટલા 50 એટલે આ બેંક આવી ડિબેન્ચર બરાબર છે. પ્રીમિયમ હોય તો વધારે રકમ આ ડિસ્કાઉન્ટ નો મતલબ થાય ઓછી રકમ મળે એટલે 100 નો ડિબેન્ચર છે પણ 5 રૂપિયા તમે ડિસ્કાઉન્ટ આપો છો એટલે મળેલ રકમ કેટલા 55 આ લખવું બહુ અગત્યનું બે વાત લખો પેલા બે વાત ડિબેન્ચર દીઠ વટાવ 100 ગુણ્યા 5% એટલે 5 રૂપિયા એટલે 5 રૂપિયા તમે ડિસ્કાઉન્ટ આપ્યો 100 રૂપિયાની વસ્તુ માર્કેટમાં વેચવા ગયા વેચાતી નથી તો 5% ડિસ્કાઉન્ટ આપ્યો એટલે તમને એક વસ્તુ વેચવાની કેટલા રૂપિયા મળશે તો ભાઈ 95 માં
ચાલો હવે તમારો હેડિંગ શું છે? વટાવટી બહાર પાડ્યા અને મૂળ કિંમતે પરત કરવાની. મૂળ કિંમતે પરત કરવા એટલે બે આમનું પાછું તો સેમ જ કે ભાઈ ડિબેન્ચર ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર હોલ્ડર એટલે બેંક. ખાલી વટાવમાં શું એટલું એક જ વાક્ય તમે યાદ રાખજો કે વટાવ એટલે શું યાદ રાખવાનું કે વટાવ હોય એટલે બીજી આમનોનમાં તમારું વટાવ ખાતું ઉધાર થાય. બીજી આમનોન એટલે તમારી ડિબેન્ચર વાળી આમનોનમાં વટાવ ખાતું તમારું ઉધાર થશે. ચાલો હવે ધ્યાન આપો, તમે લખતા ને તમે મગજમાં પેલા ઉતારો. ચાલો પેલી આમનોન કઈ આવશે ભાઈ? તો પેલી આમનોન આવશે બેંક ખાતે ઉધાર. બરાબર છે. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે પેલા બધી આમનોન લખી દેવાની. અહીંયા ખાસ યાદ રાખો, અહીંયા સ્ટેપ બાય સ્ટેપ. બીજી આમનોન અગત્યનું ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર. તમને જે લોજિક કહો ને તમે યાદ રાખો ને તમારે ખાલી પહેલી પેજ આમનોન યાદ રાખવું પડે. તે અવાજ બંધ 10% ડિબેન્ચર ખાતે ધ્યાન આપો. એક જ વસ્તુ ખાલી નવી આવશે, ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર. તમારે ખાલી બોલ પેન હોય તો આ રીતે તમારું પ્રેઝન્ટેશન તમે કરી શકો. ઓટો પેન્સિલ થી કરો, કોઈ પણ કરો કે જેથી એક્ઝામ વખતે જ્યારે રિવાઇઝ કરો તો તરત ફોકસ જે કામનું છે એના પર જાય, નકામા વસ્તુ પર નહીં જાય. બરાબર છે? તમને સમજ પડે કે આ વસ્તુ ખાલી અલગ છે. ચાલો હવે ચાલો આ 12 પાન થઈ ગઈ. પરત કરતું કોમન જ આમનું છે. પેલા ડિબેન્ચર હોલ્ડર તમને ડિબેન્ચર આપશે 10% ડિબેન્ચર ખાતે 10% વાળા છે ને તે ડિબેન્ચર હોલ્ડર ખાતે અને ડિબેન્ચર હોલ્ડર ને પૈસા આપો એટલે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર. અવાજ બંધ કરો. તે બેંક ખાતે. અનુજ લઈ ગયા હતા ને અનુજ હા બુદ્ધિ ભગવાન તાલા મારા ખોલા નહીં આવશે તો એને આપણે બહાર જ કાઢ નાખે છે. વેઇટિંગ રૂમમાં મૂકી દીધું. ચાલો તમે મને કહો બેંક કેટલી આવે? 100 રૂપિયા આવે કે 95 આવે? 95 બરાબર ને? ડિસ્કાઉન્ટ નહીં મંગાય ભાઈ, ડિસ્કાઉન્ટ નહીં મંગાય તમારે. ડિસ્કાઉન્ટ ક્યારેય પણ નહીં મંગાય ભાઈ. 100 રૂપિયાનો ડિબેન્ચર હતો જો એટલે મેં તમને આ લખાયું કારણ કે કામનું છે તો લોકો લોચા નહીં મારે. 100 નો ડિબેન્ચર છે, તમે 5 રૂપિયા ડિસ્કાઉન્ટ આપો એટલે વ્યક્તિ પાસે તમારે 95 રૂપિયા લેવાના થાય. એટલે અહીંયા બેંકમાં તમારા કેટલા ડિબેન્ચર છે ભાઈ? ડિબેન્ચર કેટલા છે? 5000 છે ને? એટલે 5000 ડિબેન્ચર ને બેંકમાં કેટલા રૂપિયા આવશે? 95. આ પણ અગત્ય નાના પણ ક્લિક કરવાનું. કેટલી છે પણ શું છે ભાઈ? પહેલી વાર બીજી વાર આવતો એટલે બરોબર સમજવાનું. 5000 ગુણ્યા 95 કરો. 4,75,000 ઓકે 4,75,000 એટલે 4,75,000 4,75,000 તમને કેવું ને એ જ બધા બરાબર ફોલો કરજો, કશે પ્રોબ્લેમ નહીં થાય. પહેલી વસ્તુ અરજી મંજૂરી કેટલાથી જમા થાય? 4,75 એટલે પહેલા ઉધાર 4,75 થી કરવાનો, બહુ વધારે વિચાર કરવાનો નહીં. ચાલો વટાવ બોલો. ડિબેન્ચર દીઠ વટાવ કેટલા રૂપિયા છે? ડિબેન્ચર દીઠ વટાવ કેટલા રૂપિયા છે? 5 5 રૂપિયા છે ને? હા શાંતિથી વિચારો. 5 રૂપિયા ડિબેન્ચર દીઠ વટાવ છે એટલે અહીંયા 5,000 ગુણ્યા 5. ચાલો 5,000 ગુણ્યા 5 કરો ભાઈ. 25,000 25,000 એટલે આ બંનેનું કમ્બાઈન કરો. નીચે ડિબેન્ચર ખાતે કેટલા જશે? 5 લાખ. 4,50,000 એટલે 5 લાખ જ થાય. પણ બહુ વિચારતા નહીં, આને ક્વેશ્ચન માર્ક કરી દઈશું. બહુ વિચારતા નહીં. હવે ખાલી વાળા પછી વાળો તારા પછી મારો તો અહીંયા 10% ડિબેન્ચર છે. અહીંયા 10% ડિબેન્ચર ઉધાર છે તો કેટલાથી ઉધાર કરવાના ભાઈ? 5 લાખ. મૂળ કિંમત જ પર કરવાની. તો બોલો અહીંયા પણ 5 લાખ જ આવશે. પૈસા આપી દો અહીંયા પણ 5 લાખ, અહીંયા પણ 5 લાખ. જે સૌથી અગત્યની વસ્તુ અહીંયા સમજવાની હતી તે એવું હતું કે 100 નો ડિબેન્ચર છે, 5% વટાવથી બહાર પાડે એટલે તમારી પાસે 95 રૂપિયા આવશે. એટલે પહેલી વસ્તુ આ સમજવાની ભાઈ અહીંયા 95 રૂપિયા કેમ લખ્યા
સિમ્પલ જ ભાષામાં છે. વસ્તુ વેપારી છો તમને સમજ પડી ગઈ. બીજી વસ્તુ કે બીજે દાખલામાં ખાલી વટાવ ખાધો એટલે આ એક જ વસ્તુ નવી છે. બાકી તમે જો આખી આમનું બધી છે ને પહેલાની બેઠી કોપી છે. લખો ચાલો. સમજીને જેટલું કરશો ને એટલું તમને શું છે યાદ રાખવાની સરળતા રહેશે. એટલે હું તમને વારંવાર તમને લોજિક કહેવા 6 પ્રકારની આમનોંધ છે. તો એવું નથી કહેતો કોઈ દર કે 6 મોડે કરો ગોખવાની છે ના ની સમજ પડતો ગોખી કરે. પણ મીન શું છે કે ખાલી પહેલી જ બેઝિક આમનોંધ, પછી બીજી ને ત્રીજીમાં ખાલી એક જ વાક્ય યાદ રાખવાનું, બીજામાં એટલું યાદ રાખવાનું વટાવ છે તો વટાવ ઉધાર થાય બીજી આમનોંધમાં, અને ત્રીજીમાં એટલું યાદ રાખવાનું ભાઈ પ્રીમિયમ છે તો પ્રીમિયમ જમા થાય, ડિબેન્ચર થાય. બસ વાર્તા પૂરી થઈ ગઈ. પછી મૂળ કિંમતે પરત કરવાના છે એટલે છેલ્લી બે આપણને તો સેમ જ રહેશે કે ભાઈ ખાલી જગ્યા ટકા ડિબેન્ચર ડિબેન્ચર હોલ્ડર તે બેંક. તમે વતાવથી બહાર પાડો એની રકમ ઓછી મળે. 100 રૂપિયાનો ડિબેન્ચર હતો, તમે વતાવ આપ્યો 5 રૂપિયા, એટલે તમે એક ડિબેન્ચરથી તમે ખાલી 95 રૂપિયા મળશે. એટલે 5000 ગુણ્યા 95 બેંક આવી. બીજી આમનામાં ખાલી એક જ વસ્તુ આને છે ને તો અલગ બોલપેન થી અથવા તો કંઈક અલગ રીતે લખજો તો અંડરલાઈન કરી દેજો, ટીક કરી નાખજો. એક જ બોલપેન વાપરતા તો ટીક કરી દેજો. બોર્ડની એક્ઝામમાં એક જ બોલપેન વાપરવાની હોય, પણ અહીંયા તમે વાપરી શકો. ચાલ થઈ ગયા આમનો. हाँ सर. કોઈની બાકી હોય તો તમે વોટ્સઅપ કરી દીધેલો છે જોઈ લેજો બરોબર. આટલી વારમાં લગભગ થયા છે બધા. થેન્ક યુ. ડીપ વાંચો દાખલા. નેક્સ્ટ નંબર 9. ઓકે સર. ₹100 ની મૂળ કિંમતના 10% 5000 ડિબેન્ચર 8% પ્રીમિયમ બહાર પાડ્યા જે મૂળ કિંમતે પરત કરવાના છે. ચાલો અંડરલાઈન કરો. 8% પ્રીમિયમ બહાર પાડ્યા અને મૂળ કિંમતે પરત. એટલે એનું હેડિંગ શું આવે કે પ્રીમિયમ થી બહાર પાડ્યા અને મૂળ કિંમતે પરત. એટલે મૂળ કિંમતે પરત કરવાના છે ને પ્રીમિયમ થી બહાર પાડે એટલે એક જ વસ્તુ ખાલી પ્રીમિયમ ખાતું જમા થશે, બાકી બધી આમને તો ટાઈમ જ રહેવાની છે ને. ચાલો 8% પ્રીમિયમ કીધું ને એટલે 100 ના 8% કરો. કેટલા રૂપિયા આવશે? 8 રૂપિયા આવશે. रुपया. ચાલો હવે પ્રીમિયમ થી બહાર પાડ્યા અને મૂળ કિંમતે પરત કરવાના એટલે આપણી ત્રીજી રીત પણ આવી ગઈ જે શીખવાડેલી છે, તમે જે મોડે કરેલી છે ત્રીજી રીત પણ આવી ગઈ. ચાલો જોઈ લઈએ ભાઈ આપણે કેવી રીતના લખાય. તો પહેલા છે ને આમાં એક બે વાક્ય જેમ બોટામાં લખ્યા ને તેમ આમાં એક બે વાક્ય પણ લખવા પડે.
લખો ડિબેન્ચર દીઠ જામીનગીરી પ્રીમિયમ અનામત 100 × 8% એટલે 8 રૂપિયા માટે ડિબેન્ચર દીઠ મળેલ રકમ બ્રેકેટમાં 2. ચલો તમે મને કહો કે હવે કેટલા રૂપિયા મળશે? 92 રૂપિયા મળશે કે 108 રૂપિયા મળશે? 108. 92. પ્રીમિયમ થી રકમ વધારે મળે એટલે 100 રૂપિયાનો ડિબેન્ચર છે, 8 રૂપિયા તમારું પ્રીમિયમ છે એટલે તમને મળશે 108. આ બહુ અગત્યનું લખો. ચાલો લખાઈ ગયું એટલું? ચાલો હવે ધ્યાન આપો. તમે શાંતિથી તમે એન્જોય કરતા કરતા દાખલા કરો તો તમને મજા આવશે. તમને બરાબર? જો પાછું જોયું છું બેઝિક આમનામ. ખાલી પહેલી આમનામ તમારી આવે બેંક ખાતે ઉધાર. તમારે ખાલી સમજવાનું બરાબર. બેંક ખાતે ઉધાર એ ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. ઓકે ચાલો બીજી આમનામ ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર. તે 10% ડિબેન્ચર ખાતે. હવે આટલી વસ્તુ જો ને તો આ તમારું બધામાં સેમ છે. પહેલી આમનામ, બીજી આમનામ, ત્રીજા આમનામમાં સેમ છે. ખાલી અહીંયાનું કયું મેમ્બર નવું આવે છે એને તમારે ખાલી યાદ રાખવાનું. તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે. બરાબર છે? આ મેમ્બર ખાલી તમારું નવું આવ્યું છે. ચાલો નંબર 3. હવે શું થશે? ડિબેન્ચર તમારી પાસે ગેટ પાસે બાર ઉભા છે, એ લોકો ડિબેન્ચર લઈને ઉભા છે. તો ડિબેન્ચર લઈ લેવાના કંપનીએ એટલે ઠરાવ પસાર કરશે એટલે 10%ના ડિબેન્ચર ખાતે ઉધાર એ ડિબેન્ચર હોલ્ડર ખાતે મૂળ કિંમતે પરત કરવાના છે ખાલી. અને રકમ જ્યારે પરત કરો તો ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે કયા ખાતે આવશે? બોલો. બેંક ખાતે આવશે. ચાલો તમે હવે ધ્યાન જ આપજો. 100 રૂપિયાનો ડિબેન્ચર છે ને 8% પ્રીમિયમ થી બહાર પડેલા. 8% પ્રીમિયમ એટલે તમારે કેટલા રૂપિયા મંગાવવાના? એ વ્યક્તિ પાસે 108 મંગાવવાના. બરાબર છે? તો મંગાવવાનો રકમ 108 છે એટલે અહીંયા પેલા બ્રેકેટમાં 5000 × 108. ચલો 5000 × 108 કરો. 5,40,000. 5 લાખ. તમારે છે ને એટલું યાદ રાખવાનું, વારા પછી વારો, મારા પછી તારો એવું જ આવશે. તો અરજીને મંજૂરી જમા કેટલા થઈ ગઈ? 540. એટલે પછીની આમનામાં કઈ ધારત નથી હોવાની, એના પરથી થયા કરશે. તો બોલો અહીંયા પેલા 540 ઉધાર કરવાના. ભાઈ ડિબેન્ચર ખાતે તો હંમેશા મૂળ રકમ છે. બરાબર? નીચે પ્રીમિયમ પણ લખ્યું છે ને, તો પ્રીમિયમમાં કેટલા જશે પેલા મને 8 રૂપિયા. 8 રૂપિયા. ઓકે વેરી ગુડ. એટલે અહીંયા 40,000 આવશે. એટલે અહીંયા તમે ડાયરેક્ટ ક્વેશ્ચન માર્ક કરો તો પણ ચાલશે, અથવા લખવું હોય તો 5000 × 100 મૂળ રકમ જશે 5 લાખ રૂપિયા. પેલા 540 લખી દીધા, પેલા પ્રીમિયમ લઈ ગયું એટલે ઉપરનો ક્વેશ્ચન માર્ક કરો તો પણ ચાલે, અથવા ડિબેન્ચરમાં હંમેશા મૂળ રકમ જ જાય એટલે 100 ના 100 રૂપિયા. ચાલો હવે બેની આમનો જોઈ લો. 10%ના ડિબેન્ચર ખાતે તો ભાઈ ઉપર જો ડિબેન્ચર કેટલા ડી છે એમ જોવો, બીજું નહીં જોવાનું. આ ડિબેન્ચર કેટલા ડી છે મળે છે તમારા ડિબેન્ચર? 5 લાખ. હા બરાબર. ભૂલ નહીં કરતા, લોચા નહીં મારતા કે ભાઈ 5 ડાયરેક્ટ આમ 5 જો પાછું હું એવી રીતના ગોખાઈને નહીં લખેલું 540 540 540.
તમને લોજિક સમજાવું છું કે અહીંયા અરજી મંજૂરી 540, અહીંયા 540. અહીંયા 10% ડિબેન્ચર ઉધાર છે તો ઉપર ડિબેન્ચર કેટલા છે? 5 લાખ. તો એ લિંક લેવાની 5 લાખ. હવે કઈ વાંધો નહીં, અહીંયા પણ 5 લાખ, અહીંયા 5 લાખ, અહીંયા પણ 5 લાખ. લખો ફટાફટ. લખી દો. આ નવું જે આવ્યું ને કે એને વ્યવસ્થિત ખાલી તમારે ટીક કરો, નવી બોલ પેનથી લખો, એલજીવી. મેઇન શું છે કે તમારું હેડિંગ ખાસ યાદ રાખવાનું કે ભાઈ ડિબેન્ચર તમે કેવી રીતના બહાર પાડો છો, ડિબેન્ચર કેવી રીતના પરત કરો પહેલા જોયું. આપણે ડિબેન્ચર મૂળ કિંમતે પરત કરો મગજમાં પહેલા પહેલી બી આપણને આવી જોઈ છે કે ખાલી જગ્યા ટકા ડિબેન્ચર હોલ્ડર ને ડિબેન્ચર હોલ્ડર બે. હવે વાત કરવાની ખાલી પહેલી આપણે ભાઈ ડિબેન્ચર કેવી રીતના બહાર પાડો, 3 રીતે જ બહાર પાડો. અગર મૂળ કિંમતે બહાર પાડો છો તો બેંક થી ડિબેન્ચર, ડિબેન્ચર ટુ ડિબેન્ચર અરજી મંજૂર તે ડિબેન્ચર. અગર પ્રીમિયમ થી બહાર પાડો છો તો ખાલી જગ્યા ટકા ડિબેન્ચર ની અંદર પ્રીમિયમ ખાતું જમા. અને વટાઉટ થી બહાર પાડો છો તો વટાઉટ જો બહાર પાડો તો વટાવ ખાતું ઉધાર થશે. એટલી વસ્તુ યાદ રાખો. વટાવ થી તમારી મંગાણ રકમ ઘટે. આપણે આગલા દાખલામાં 100 રૂપિયામાં 5% વટાવ હતો એટલે 100 મહિને 5 એટલે 95 રૂપિયા મંગાવેલા બેંક. પ્રીમિયમ થી મંગાણ રકમ વધે. પ્રીમિયમ નફો છે, ઓવર નફો તમારી જે દાર્શનિક કિંમત છે ફેસ વેલ્યુ ની ઉપર મંગાવો એટલે 100 + 8 એટલે 108. બીજું લોજિકલ પરફેક્ટ દેજો કે પહેલા આપણે એવું કહ્યું કે પહેલી આમનો લખો ને બેઝ છે, પછી બધું એના બેઝ પર લખાય. બીજામાં આપણે શું કર્યું, પહેલા પ્રીમિયમ અનામત લખી દીધી, આપણે ખબર છે 8 રૂપિયા છે. લખવી અગત્ય લખવું તો તમે ચોપડી માટે બી જોઈને તમે લખી શકો, કોઈના માટે કોપી કરીને પણ લખી શકો, પણ વિથ લોજિક તમે. વોટ્સઅપ ગ્રુપ પર મોકલું છે ને, ટેન્શન નહીં લેતો. કોઈને કદાચ બાકી હોય ને વોટ્સઅપ ગ્રુપ પર લખી દેજો. તો ચાલો લખાઈ ગયા એટલે દાખલા પહેલા આટલું જે લખાઈ ગયું બાકી છે જો. હા સર લખાઈ ગયું. ઓકે થેન્ક યુ. હવે ધ્યાન આપજો. તમને છે ને આજે હું 2 વર્ક કરવા માટે આપવાનો છું. એક વર્ક આજે તમારો નોટબુક ચેક કરવાનો છે, તમને ખબર જ છે, એટલે એ એક્સ્ટ્રા વર્ક એની વાત કરો. તમને પહેલું આ 15મો દાખલો જો તમે 15મો પેજ નંબર 113 પર 15મો દાખલો હેડિંગ આપી જ દો ભાઈ, દાખલા નંબર 15 પેજ નંબર 113. તમને શું કીધું, એક જ રીતનો એક જ દાખલો વ્યવસ્થિત કરો ને તો પછી એના આમાં કેવું છે, આમાં તમને કઈ નવો પોઈન્ટ નહીં જોવા મળે.
ખાલી એટલું ઓળખવાનું ભાઈ કેવી રીતના બહાર પાડ્યા ને કેવી રીતના પરત કરવાના છે. કેવી રીતના પરત કરવાનું તે અગત્યનું. બહાર પાડવાનું તમને આવડી ગયા છે બરાબર છે. તો કેવી રીતના પરત કરવાના એ તમારે ખાસ ઓળખવાનું. અહીંયા શું લખ્યું છે કે નીચેના વ્યવહાર પરથી ફક્ત ડિબેન્ચર બહાર પાડવાની આમનું લખો બાજુ વગર. આપણે તો બહાર પાડવાની પરત કરવાની આમનું પર લખવાનું. આ પહેલું જો 100 ની મૂળ કિંમતના 9.5% 85 તો ડિબેન્ચર મૂળ કિંમતે જે બહાર પાડે એટલે અંડરલાઈન કરો મૂળ કિંમતે બહાર પાડે જે મૂળ કિંમતે પરત કરવાના છે. ચાલો મૂળ કિંમતે બહાર પાડીને મૂળ કિંમતે પરત કરવાના છે ને એટલે પહેલી આમનું બેંક ડિબેન્ચર અરજી મંજૂરી ડિબેન્ચર અરજી મંજૂરી તે 9.5% ડિબેન્ચર ખાતે પરત કરવા માટે 9.5% ડિબેન્ચર અને ડિબેન્ચર હોલ્ડર અને ડિબેન્ચર હોલ્ડર તે બેંક ખાતે બધામાં 8,500 ગુણ્યા 100 એટલે 8,50,000 8,50,000 8,50,000 100. બીજા દાખલામાં શું કીધું છે રૂપિયા 100 ની મૂળ કિંમતના 9.5%ના 9500 ડિબેન્ચર 10% વટાવે બહાર પાડે અંડરલાઈન કરો 10% વટાવે બહાર પાડે એટલે આ બે વસ્તુ ઓળખવાની અગત્યની છે. જે મૂળ કિંમતે પરત કરવાના છે અંડરલાઈન કરો મૂળ કિંમતે પરત. ચાલો 10% વટાવ એટલે કેટલા રૂપિયા વટાવ થશે 10 રૂપિયા વટાવ થશે 100 રૂપિયાનો છે એટલે 10 રૂપિયા વટાવ થશે બરાબર છે. એટલે મળવાની રકમ કેટલી થાય અથવા મંગાવવાની રકમ કેટલી થાય મંગાવવાની રકમ અથવા મળેલ રકમ એટલે બેંક બોલો કેટલા થશે 100 રૂપિયાનો ડિબેન્ચર તમે બજારમાં 10% ડિસ્કાઉન્ટ મળે તો હાથમાં તમારે કેટલા આવશે 90 બરાબર છે. બોલો પહેલી આમનો બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે 9,500 ગુણ્યા 90. બીજી આમનો ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર વટાવ છે ને તે ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર તે 9.5% ડિબેન્ચર અરજીને મંજૂરીમાં 9,500 ગુણ્યા તમારું જે છે તે ઉપરનું બેઠું લખવાનું પછી વટાવમાં 9,500 ગુણ્યા 10 લખો એટલે નીચે તમારું ક્વેશ્ચન માર્ક કરો એટલે 9,50,000 આવશે. પછીની બે આપણને કોમન ડિબેન્ચર સોરી 9.5% ડિબેન્ચર ડિબેન્ચર હોલ્ડર બરાબર છે અને ડિબેન્ચર હોલ્ડર તે બેંક એમાં મૂળ કિંમતે પરત કરવાના છે 950 950 950 950 ઉપરથી મળી જશે ભાઈ. ત્રીજા દાખલામાં શું કીધેલું છે 200 ની મૂળ કિંમતના 10%ના 8,000 ડિબેન્ચર 10%ના પ્રીમિયમથી બહાર પડે એટલે અંડરલાઈન કરો 10%ના પ્રીમિયમથી બહાર પડે. 10% પ્રીમિયમ ગણો 200 ના 10% કરવાના લોચા નહીં મારતા. ચલો 200 ના 10% કરો કેટલા આવે બોલો 20 રૂપિયા 20 રૂપિયા આવશે ને એટલે પેલા મંગાની રકમ હું લખી દઉં માટે મંગાવાની રકમ તમારે બી લખો તો લખી દેજો પછી મંગાવાની રકમ બ્રેકેટમાં બેંક 200 રૂપિયા છે ડિબેન્ચર ના ને 20 રૂપિયા પ્રીમિયમ એટલે મંગાવાના કેટલા 220. જે મૂળ કિંમતે પરત કરવાનું બોલો પરત કેવી ના કરવાનું છે મૂળ કિંમતે. ચાલો તો બોલો પહેલી આમાં બેંક તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે બીજી આમાં ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર એ 10% ડિબેન્ચર ખાતે અને ચાલો નેક્સ્ટ એના પછી 10% ડિબેન્ચર ડિબેન્ચર હોલ્ડર બેંક તમારા મગજમાં બી આ પ્રમાણે આટલી ફીટ હોવી જ જોઈએ રોજ તમને પૂછાય તો પહેલામાં તમારું લખાશે 8,000 ગુણ્યા મંગાવાના છે 220 બરાબર. બીજી આમનામાં પહેલા 8,000 ગુણ્યા 220 જે આવે તે ઉધાર થશે. પ્રીમિયમમાં તમારે લખવાનું 8,000 ગુણ્યા 20 અને પહેલામાં તમારા 8,000 ગુણ્યા 100 આવશે 8 લાખ આવશે. પછી સોરી 8,000 ગુણ્યા 200 અહીંયા તમારું 20 આવશે. ઓકે એટલે એ પ્રમાણે તમારી આમનું ક્લિયર થઈ જશે. ચાલો એટલે આ 3 દાખલા છે ને સાંભળી લેજો પહેલા વસ્તુ હું જે કહું છું. આ 3 દાખલા ઉપર જે કરાવ્યા એવા સેમ જ છે. આ 3 દાખલા તમારે ગણી કરવાના. એ ઉપરાંત બીજા 3 દાખલા હું તમને મોકલા 3 કે 6 દાખલા હું મોકલા આવા સેમ જ એ તમારે ગણવાના પહેલું વર્ગ એટલે તમારું કેટલા મિનિટનું વર્ક થશે 10 મિનિટનું વર્ક બરાબર છે. અને બાકીની જે 3 આમનોન છે બાકીની જે 3 આમનોન બરાબર છે બાકીની જે 3 આમનોન છે ચાલો એક કામ કરું તમને થોડું કન્સેશન આપી દઉં છું બહુ તમને એ નથી કહેતો. બાકીની જે 3 આમનોન છે ને એ હું તમને લખીને મોકલી આપા તમારે ખાલી લખીને રેડી રહેજો. હું કાલે તમને સમજાવીશ. હું તમને મોડે કરવા નથી આપતો બાકીની 3 આમનોન હું તમને સમજાવીશ ને પછી મોડે કરવાનું. ઓકે તો તમારે ખાલી આજે એટલું વર્ક કરવાનું છે. આ 3 આમનોન પહેલા લખવાની આ 15મો દાખલો તમારે કરવાનો છે. એ ઉપરાંત બીજા એક્સ્ટ્રા દાખલા તમને મોકલા વોટ્સઅપ પર એ તમારે ગણી કાઢવાના બરાબર છે.
એ ગણાઈ જશે. પછી 3 આમનોન છે હું તમને ખાલી વોટ્સઅપ કરા, તમારે એક ખાલી જોઈ લેવું તો જોઈ લેજો, ને ખાલી એમાં જે વાક્ય લખીને મૂકવું તે ખાલી વ્યવસ્થિત જોઈ લેજો. કાલે આપણે એને ડિસ્કસ કરીશું વધારે. ઓકે, એટલે મેઇન વર્ક 15મો દાખલો અને જે એક્સ્ટ્રા મોકલું એટલે જ તમારે મેઇન વર્ક કરવાનું. બાકીનું વર્ક કાલે ડિસ્કસ કરીશું. આજે બહુ વર્ક નથી આપતા. ચાલો હવે મીટિંગ એન્ડ કરું છું. જય સ્વામિનારાયણ. 15મો દાખલો અને જે હું એક્સ્ટ્રા મૂકું એટલું ખાલી કમ્પ્લીટ કરી દે.